નમસ્કાર મિત્રો ગુજરાત બજેટ 2025માં સૌથી વધારે જો પૈસાની જાહેરાત કરી હોય ગુજરાત સરકારે તો એ મહિલાઓના નામ ઉપર છે। તમે જોઈ શકો છો મિત્રો 7,668 કરોડ રૂપિયાની મોટી રકમ જે છે મહિલાઓના નામ ઉપર જાહેરાત કરી છે। ગુજરાત સરકાર સતત એ પ્રયત્ન કરી રહી છે કે ભાઈ મહિલાઓનો ઉત્કર્ષ વિકાસ કેવી રીતે થાય। તે પછી આંગણવાડીની અંદર કાર્યકર અને તેડાગર બહેન હોય, વિધવા પેન્શન જે બહેનો હોય, વિધવા બહેનો હોય તો એના માટે પણ સહાય જાહેર કરી છે। એવી તમામ મહિલાઓ માટે સહાય જે છે ક્યાંક ને ક્યાંક કામ આવે છે તો સહાય જાહેરાત કરી છે। તો કઈ મહિલાઓને આ જે 7,668 કરોડ રૂપિયા છે તો એની લાભ થશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીએ મિત્રો તો ગુજરાત બજેટ 2025માં મહિલા બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। તો તમામ વસ્તુઓ આપણે જાણીશું કે ભાઈ કોને કોને લાભ મળવાનો છે। નારી શક્તિ કહેવાય છે કે ભાઈ નારી શક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં એક અગત્યનું પાસું ભજવે છે। મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા માટે આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા માટે સરકાર જે છે સતત પ્રયત્ન કરતી રહી છે। ત્યાર પછી આગળ વાત કરી મિત્રો તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, જેને આપણે વિધવા બહેનોને જે પૈસા મળે છે દર મહિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરના માધ્યમથી એના ખાતાની અંદર દર મહિને 1,250 રૂપિયા ટ્રાન્સફર થતા હોય છે। તો એને પણ 3,015 કરોડ રૂપિયાની ટોટલ જે છે સહાયની જોગવાઈ જે ગુજરાત સરકારે આ બજેટની અંદર કરી છે। ત્યાર પછી વાત કરીએ કે આંગણવાડીમાં કાર્યકર, તેડાગર અથવા તો મિની આંગણવાડી કાર્યકર બહેનો હોય તો એના પણ માનદ વેતન માટે 1,241 કરોડ રૂપિયાની જોગવાઈ ગુજરાત સરકારે કરી છે। પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન અને ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે, જેના માટે 90 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતની અંદર છેવાડાના કાંઠે વસતા લોકો જે છે, જે આદિવાસી લોકો હોય અથવા તો એના સિવાયના જે ઘણા બધા લોકો છે, જે બહેનો છે કે જેને 3 ટાઈમ અનાજ માટે થઈ અને આખો દિવસ મજૂરી કરવી પડતી હોય છે, તો આવી બહેનોને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે કમસે કમ એક ટાઈમ એને ગરમ ભોજન મળવું જોઈએ અને ત્યાર પછી એને ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવે છે। તો એના માટે ગુજરાત સરકારે 90 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। ત્યાર પછી વાત કરીએ પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 973 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। માતૃશક્તિની વાત કરીએ મિત્રો, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1,000 દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે 372 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે। હવે માતૃશક્તિ જે છે એનો આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો છે બરાબર, પરંતુ મુખ્યમંત્રી માતૃશક્તિ જે છે જે પણ કોઈ બહેનો હોય તો એને આટલી વસ્તુ મળે છે, પરંતુ એને પહેલાં એનું ફોર્મ ભરવું પડે છે। એની નોંધણી જે છે તમારી જે તે નજીકમાં આંગણવાડી હોય ત્યાં કરાવવાની હોય છે અને ત્યાર પછી તમારે આ બધી વસ્તુ જે છે શરૂ થતી હોય છે। કેટલા દિવસ માટે? 1,000 દિવસ માટે તમને શું મળશે? તો 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ જે છે તે આટલી વસ્તુ તમને આપવામાં આવશે। મહિલાઓના આ વિકાસ માટે પૂર્ણ યોજના હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી પૂર્ણ શક્તિમાં પેકેટ આપવા માટે 335 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। તો વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય માટે પણ 217 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। વહાલી દીકરી જે છે તો એમાં 1,10,000 રૂપિયાની સહાય મળે છે મિત્રો। એમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ આપવા માટે 133 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। વિશેષ સહાય યોજના અંતર્ગત વર્કિંગ વુમેન હોસ્ટેલના બાંધકામ માટે 69 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। તો આ પ્રમાણે મિત્રો નાનેથી લઈને મોટી ઉંમરના જે બહેનો હોય, ભણેલ હોય, અભણ હોય, કોઈ પણ બહેનો હોય તો તમામનો સર્વાંગી વિકાસ થાય એ તમામને આવરી લઈ અને આવડું મોટું બજેટ જે છે મહિલાઓ માટે ગુજરાત સરકારે પાસ કર્યું છે। તો આ વિડીયોની અંદર બસ આટલું જ મિત્રો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।